આજ રાતી દેવડી ગામે અમારે નદી કાંઠાના 25 કનેક્શનની અંદર 8 દીની અંદર 4 વખત 25 થી 30 ગાડીઓ લઈ અને 40 થી 50 પોલીસ કર્મચારીઓને લઈ અને અમને ખોટા ધમકાવે છે. અમે પહેલે દી સાહેબો આવ્યા ત્યારે અમે અમારા હાથથી અમે એને ગ્રાહક નંબર આપ્યા છે, અમારી સર્વિસ કાપી ગયા છે, છતાં એક દી મૂકીને પાછા બીજે દી આવ્યા, બીજે દી પાછી બીજી સર્વિસ વધારાની લઈ ગયા અને પાછો એક દી જવા દીધું, ત્રીજે દી ડેટકા કાઢવા માંડ્યા, 4 ડેટકા એના હાથથી કાઢી લઈ ગયા છે. આવા જુલમ અમારે એક ને એક ધારા આજ 8 દીની અંદર 4 વખત કર્યું છે અને અમને ખોટા પ્રેશર કરે છે. અત્યારે અમારો ઊભો પાક અત્યારે હાલમાં ફેલ જાય એવી પરિસ્થિતિ છે. એક માણસના ઈશારે આ બધું કાર્યક્રમ હાલે છે. છેલ્લા 8 દિવસથી PGVCL નું ચેકિંગ ગેરકાયદેસર કનેક્શન હોય એને કાપે, એના સામે આપણને કોઈ પણ જાતનો વાંધો નથી. પણ રાતી દેવળીમાં છેલ્લા 8 દિવસમાં 4 વખત એક જ જગ્યાએ માત્ર એક ખાડો પડ્યો છે, પાણી ભરેલો. એ ખાડો પણ કદાચ ખેડૂતોની જે જમીન ધોવાણ થઈ છે એમાં આવે છે. એમાં જે ડેટકા હતા એને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર, કોઈ પણ જાતની બીજી વાત કર્યા વગર પહેલી વખત આવ્યા એટલે 20-25 મીટર એમનો કેબલ કાપી ને એ બંધ કરી દીધું. એના પછી કંઈ થયું જ નથી. એના પછી 3 વખત આવ્યા. આ ચોથી વખત 20-25 ગાડી લઈ ને ડેટકા એમને એમ પડ્યા છે. ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે બીજી રીતે ઓઇલ એન્જિન લેવા કે આ લેવા માટે ગયા કે ઓઇલ એન્જિનથી આપણે પાણી લઈ અને આપણો પાક બચાવી, તો એ સહન ન થયો. તો આજે 4-5 ડેટકા નદીના કાંઠે પડેલાની PGVCLના ઓફિસરોએ ચોરી કરી છે અને એ ગેરકાયદેસર બતાવી ને દંડ કરવાની વાત કરે છે. અત્યારે એવી વાત થઈ કે જો દંડ ન કરવાનો હોય, કોઈના એસી સાહેબ હારે વાત થાય તો એમણે એમ કીધું કે એમનું બિલ બાકી હશે તો સાહેબ જો બિલ બાકી હશે તો બિલ ભરવા માટે ખેડૂતો તૈયાર છે. પણ ગેરકાયદેસર જે લઈ ગયા એના સામે પણ કાયદેસરના પગલાં ભરવા માટે ખેડૂતો કરશે ને. જો આનું નિરાકરણ નહીં આવે તો સમગ્ર તાલુકામાંથી ખેડૂતો ભેગા થઈને આંદોલન કરે તો એની જવાબદારી PGVCLના અધિકારીઓની રહેશે. આજ રોજ રાતી દેવડી ગામના ખેતીવાડી ગ્રાહકો રજૂઆત માટે આવેલ છે કે વીજ ચેકિંગ જે છે એમના વાડીઓમાં કરવામાં આવેલ છે. છેલ્લા 2 દિવસથી જીવનમય એટલે કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા વીજ ચેકિંગનું આયોજન છે અને એના પહેલાં ફરિયાદના આધારે એકવાર ચેકિંગ થયેલું હતું. એ લોકોની જે રીતે રજૂઆત છે એ પ્રમાણે આજે જે છે ચેકિંગ પૂરું થયા બાદ હવે એમાં કોઈ કરવા જેવું નહીં હોય તો એ અમે અમારું જે છે ઉચ્ચ કચેરીને જાણ કરી અને વીજ ચેકિંગ જે છે એ બંધ કરી આપશું. અમુક કિસ્સામાં મુદ્દામાલ તરીકે કદાચ મોટર જપ્ત કરેલ હશે તો એનો સીઝર મેમો નિયમ અનુસાર બનાવવામાં આવેલ હશે અને ગ્રાહક દ્વારા જે છે એની જે કાંઈ દંડની કે રકમ ભરપાઈ કરવાની થતી હોય એ ભરપાઈ કરી આપીએ એને મુદ્દામાલ પરત કરી આપવામાં આવશે. ગ્રાહકને જે હેતુ માટે અથવા તો જે જગ્યા માટે વપરાશ કરવા માટે કનેક્શન આપ્યું છે એ હેતુ અથવા તો એ જગ્યાની બહારથી વપરાશ કરતા હોય તો એના માટે જે છે કાયદાની કલમ 126 અથવા 135 મુજબ કાર્યવાહી કરવામાં આવે છે.